ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આપણે આજે બનાવશું દાણાવાળો ઓરો. તો એના સારું આપણે રીંગણા લીધા છે ઓરા માટે, આ 4 અને દાણા. તો દાણા આપણે અલગ અલગ જાતના બધા લીધા છે. તો આ લીધા છે જીંજરા, લીલા ચણા, આપણે આ 1 વાટકો ભરીને, અને લીલા વટાણા અને લીલી તુવેર આપણે લીધીશ, અને આ લીધા છે વાલ. તો આ બધા દાણા આપણે લીધા 4 જાતના. અને લીલી ડુંગળી આપણે લીધીશ, તો 3 થી 4 લીલી ડુંગળી આ રીતે સુધારીને લીધીશ. અને આ આપણે લીલો બનાવશું એટલે આદું, મરચાં, લસણ અને લીલી હળદર એ બધું આપણે ક્રશ કરીને લીધું. ને મરચાં તમે તમારી રીતે તીખાસ પ્રમાણે લઈ શકો એમ. અને લીલા ધાણા લીધા છે, અને થોડુંક લીલું લસણ લીધું છે. અને વઘાર માટે થોડીક હિંગ લીધીશ, અને જીરું, ધાણા જીરું આપણે 1 ચમચી, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ દાણા બધાય છે એને આપણે કુકરમાં બાફી લેવું. તો આ કુકરમાં બધાય દાણા લઈ લેવું આપણે. આ વાલના દાણા અને તુવેર અને જીંજરા, લીલા ચણા અને વટાણા. તો આ બધું આપણે એકવાર ધોઈ નાખીશું, પછી એને બાફી લેવું. તો દાણા આપણે ધોઈ નાખ્યા છે. હવે આમાં થોડુંક પાણી નાખીશું, દાણા બુડે એટલું, આ રીતે. અને એમાં મીઠું નાખીશું. તો આને આપણે ગેસ ઉપર રાખી દઈશું, ગેસ ચાલુ કરી દઈશું, અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. આને આપણે 2 થી 3 વિસલ થવા દઈશું ને દાણા બાફી લેવું. દાણા બફાય ત્યાં સુધીમાં રીંગણાને આપણે શેકી લેવું. એટલે રીંગણામાં આપણે આ રીતેના કાંકસા કાઢી અને ગેસ ઉપર શેકી લેવું. તમે શેકેલોય કરી શકો અને વરાળે બાફી નહીં કરી શકો. આપણે એ રીતે ઓળો પહેલાં બનાવ્યો જ છે, વરાળે બાફેલો. તો આને વચ્ચે આપણે ચાકુથી હોળ કરી દઈશું એટલે રીંગણું ફાટે નહીં. ને આજુબાજુમાં કરી શકીએ એટલે ફટાફટ પાકી જાય રીંગણું આ રીતે. આને આપણે શેકી લેવું. તો તમે જારી ઉપર એ શેકી શકો ને એમને શેકી શકો. તો આ 2 ગેસ ઉપર આપણે રીંગણા શેકી લેવું એ રીતે બધાય 4 રીંગણા. આપણે દાણા બફાય ત્યાં સુધીમાં રીંગણા શેકાઈ જાય. તો રીંગણા આપણે બધાય શેકી લીધા અને કુકરે આપણે નીચે ઉતારી લીધું. સો કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં વઘાર કરી લેવું. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું ને આમાં આપણે તેલ નાખીશું. તો ઓરામાં થોડુંક તેલ વધારે જોઈએ, તો 1-1.5 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું ને તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખીશું આ આદુ, મરચાં અને લસણનું બધું. આમાં લસણ ને આદુને આપણે ઓરામાં થોડુંક વધારે જોઈએ એટલે એનો સ્વાદ સરસ આવે. અને થોડીક વાર તેલમાં ફેરવી દેવાનું. ને લીલું લસણ નાખી દઈએ એનું. તો એમાં ડુંગળી લીલી નાખીએ હું. ડુંગળીને થોડીક વાર આમાં પકાવી લેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. અને આપણે ડુંગળી પાકે ત્યાં સુધીમાં આપણે રીંગણાને છાલ કાઢી લેવું. તો આ રીતે પાણી લેવાનું એટલે હાથમાંય ચોટશે નહીં ને છાલે આરામથી નીકળી જાય ને તમને દાટશે નહીં, ગરમાય નહીં લાગે, એકદમ આરામથી આ રીતે થઈ જાય. તો બધી છાલ આપણે આ રીતે કાઢી લેવું, બધાય રીંગણાને એકદમ આરામથી થઈ જાય, જરાય હાથમાં ચોટશે નહીં, એકદમ નીચેથી. તો બધી છાલ આપણે કાઢી લેવું. તો રીંગણા આપણે ફોલી લીધા છે અને ડુંગળી આપણે પાકી ગઈ છે. આમાં હિંગ નાખી દઉં અને ધાણા જીરું નાખી દે.
હિંગ તેલમાં ભૂલાઈ ગઈ હતી એટલે ઘણીવાર એવું થતું હોય, વધારે વસ્તુ હોય ને તો કુકરને ખોલીને જોઈ લે હું આપણે ઠંડુ થઈ ગયું, આમાં હવા નીકળી ગઈ. દાણા બધા આપણા સરસ પાકી ગયા છે. તો આમાં આપણે બધા દાણા નાખી દઈશું. બધા દાણામાં આપણે નાખી દઈશું પાણી કાઢીને. તો આપણે આમાં બધા દાણા મિક્સ કરી લીધા છે. હવે ઓરો એમાં આપણે રીંગણાને નાખી દઈશું આ રીતે કાપીને. તો એકદમ સરખું ક્રશ કરી લે. બધો ઓરો આ રીતે કાપી લઈશું આપણે ચાકુથી. તો રીંગણા આપણે આ રીતે બધા છૂંદો કરી લીધો છે. હવે એમાં નાખી દઉં રીંગણા આપણે. અને મિક્સ કરી લઉં. મસ્ત ટેસ્ટ લાગે છે આનો. થોડાક લીલા ધાણા નાખી દઉં. થોડીક વાર આમાં પાકવા દઉં દાણા ભેગો ઓરો. આને થોડીક વાર પકાવી લઈશ. મીઠું થોડુંક નાખી દે હું, થોડોક મોરો લાગે. થોડુંક ઉપરથી તેલ નાખીશું આપણે, સિંગ તેલ. મસ્ત ટેસ્ટ આવે છે આનો. આ રીતે કાચા ઓરામાં કેમ નાખીએ એની રીતે. તો છોકરાઓ અમુક દાણા નહીં ખાતા હોય એ આ રીતે ખાશે એમ. ઓરો તો ભાજી જેવો લાગે એટલે ખાય છોકરાઓ. તો આને ગેસ બંધ કરી દેવું અને નીચે ઉતારી લેવું અને કાઢી લેવું આપણે. તો તૈયાર છે આપણો દાણાવાળો ઓરો. લીલા દાણા અલગ અલગ આપણે નાખ્યા છે એમાં એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ લીલા દાણાવાળો ઓરો કે લીલવાવાળો ઓરો.